સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં છઠ્ઠા નોરતે ભક્તિ અને દેશભક્તિનો સંગમ। ખેલૈયાઓએ તિરંગા થીમ ઉપર સજેલા ચાચર ચોકમાં વિવિધ પોશાકો દ્વારા સામાજિક સંદેશ વહેતો કરી રાસ ગરબાની અદ્ભુત રમઝટ બોલાવી। બનાસકાંઠામાં અચાનક ચોમાસાનો માહોલ। ડીસા, દાંતીવાડા અને થરા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી। નવરાત્રિની રંગત પૂરબહારમાં જામી હોય ત્યારે વરસાદ વરસતા ખેલૈયાઓ અને આયોજકોમાં ઘેરાયા ચિંતાના વાદળો। ડીસા નગરપાલિકામાં રાજકીય ગરમાવો। ભાજપે જીએસટીના ઘટાડાનો લાભ લોકોને સમજાવવા બેઠક યોજી, જ્યારે આમ આદમી પાર્ટીએ સરકારી મિલકતના દુરુપયોગનો આરોપ લગાવી પાલિકા કચેરી બહાર ધરણા કરી છેડ્યો વિરોધનો સૂર। બનાસકાંઠામાં નશાબંધી વિરુદ્ધ બુલડોઝરનું શસ્ત્ર। એસપી પ્રશાંત સુબેના આદેશથી થરા પોલીસે ખાડિયા વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બુટલેગર અલ્પેશસિંહ વાઘેલાના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દારૂબંધીના ઉલ્લંઘનકર્તાઓને આપ્યો કડક સંદેશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। નવરાત્રિના છઠ્ઠા નોરતે ડીસામાં રાસ ગરબાની રમઝટ મચી હતી, ત્યારે શહેરની નવજીવન સોસાયટી ખાતે નવદુર્ગા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ નવજીવન સોસાયટી ખાતે વિસ્તારની બાલિકાઓએ નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। આ પ્રસંગે હિન્દુ યુવા સંગઠન દ્વારા આ દીકરીઓની પૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે મનોજભાઈ ઠાકોર, દીપકભાઈ કચ્છવા, ગોલ્ડનભાઈ ઠક્કર સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિ અને શક્તિનો તહેવાર નવરાત્રિનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે અને આ તહેવાર દરમિયાન વિવિધ વિસ્તારોમાં ચાચર ચોકમાં માતાજીની સ્થાપના કરી ગરબાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ડીસા ખાતે આવેલા સ્વાગત વિલામાં સ્થાનિકો દ્વારા નવરાત્રિના ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વિસ્તારમાં ગરબાની સાથે સાથે વિવિધ વેશભૂષાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં વિસ્તારના નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ ભાગ લઈ રહ્યા છે। માતાજીના ગરબા રમવા માટે આવતા લોકો, શાકભાજીના વેપારી, આર્મીમેન, શિક્ષક, પાગલ વિવિધ જાતિના પોશાકો સાથે ગરબા રમી રહ્યા છે। આ વિસ્તારના લોકો માતાજીની ભક્તિની સાથે સાથે એક પ્રતિસ્પર્ધામાં ભાગ લેતા હોય તેવા ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે। આ પ્રસંગે એક બાળક દ્વારા પત્નીથી ગભરાયેલા પતિ વિશેનું રજૂ કરવામાં આવેલું પાત્ર ખૂબ જ રમૂજી જોવા મળ્યું હતું અને આવા વિવિધ પાત્રો સાથે સ્થાનિકો ગરબા રમતા નજરે પડ્યા હતા।
ડીસા શહેરમાં આવેલી તિરુમાલા રેસિડેન્સીમાં નવરાત્રિના તહેવારને લઈ લોકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તિરુમાલા સોસાયટીની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં યોજાઈ રહેલા ગરબામાં જે વેશભૂષા રજૂ કરવામાં આવે છે તે સામાજિક જાગૃતિ અંગેના સંદેશ પાઠવતી હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તિરુમાલા સોસાયટી ખાતે યોજાઈ રહેલા ગરબા મહોત્સવમાં સ્થાનિકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને વિવિધ સામાજિક સંદેશો પાઠવી રહ્યા છે, જેમાં બાળકો અને મહિલાઓ તેમના શરીર ઉપર લખાણના પોસ્ટર લગાવીને ગરબાની સાથે સાથે સામાજિક સંદેશો પાઠવી રહ્યા છે। દીકરી બચાવનો સંદેશ આપીએ છીએ। માતાજીનો તહેવાર છે, અમે અવનવી તહેવાર આપીએ છીએ। અમે હું ખાલી એમને કહેવા માગું છું કે દરેક મા બાપને એટલું ધ્યાન રાખવું પડે કે પોતાની દીકરીને ધ્યાન રાખે। આજે તિરુમાલા રેસિડેન્સીની અંદર આજે વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું છે। એનો જે મુખ્ય થીમ છે એ ઓપરેશન સિંદૂર છે। એ ભારતીય સેનાનું જે ભારતીય સેના, જળ સેના, વાયુ સેનાનું જે ઓપરેશન સિંદૂરની અંદર જે કામયાબી મળી એના માટે આ સંપૂર્ણ વેશભૂષા અને આખો કાર્યક્રમ અમે એને સમર્પિત કરીએ છીએ। આજે તિરુમાલા પરિવારના તમામ સભ્યો આજે ખૂબ ઉત્સાહથી આ વેશભૂષા કાર્યક્રમની અંદર જોડાયા છે અને ખૂબ સુંદર નવરાત્રિ પર્વનું આજે આયોજન કરવામાં આવ્યું છે। ડીસામાં આવેલા ગ્રીન સિટી પાર્કમાં પણ છઠ્ઠી નવરાત્રી પ્રસંગે સોસાયટીના પાર્કમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગરબાની વિશેષતા એ હતી કે ગરબામાં ભાગ લેનાર મહિલાઓ માથા ઉપર ગરબા સાથે રમતી નજરે પડી હતી અને ચાચર ચોકના મંડપને પણ તિરંગાની થીમથી શણગારવામાં આવ્યો હતો। ગરબા રમી રહેલી તમામ મહિલાઓએ માથામાં ગરબા ઉઠાવીને માતાજીના ગરબા રમ્યા હતા। મહત્વની વાત તો એ છે કે ગરબા દરમિયાન કેટલીક મહિલાઓ માથા ઉપર ગ્લાસ મૂકી તેના ઉપર ગરબો રાખી ગરબે રમતી નજરે પડી હતી। આ મહિલાઓ દ્વારા માથા ઉપર મૂકવામાં આવેલા ગરબાનું સંતુલન ખરેખર અદ્ભુત હતું, જ્યારે પુરુષો સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે। જેમ જેમ નવરાત્રિનો તહેવાર આગળ વધી રહ્યો છે તેમ તેમ નવરાત્રિનો માહોલ પણ હવે જામી રહ્યો છે। ડીસામાં શેરી ગરબા ધૂમ મચાવી રહ્યા છે। ડીસામાં આવેલી મધુવન સોસાયટી ખાતે પણ નવરાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો ગરબામાં જોડાઈ રહ્યા છે।
ડીસા ખાતે આવેલી મધુવન સોસાયટીમાં યોજાઈ રહેલા ગરબામાં મહિલાઓ અને પુરુષો સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે. મધુવન સોસાયટીમાં સ્થાનિક ગરબા આયોજકો દ્વારા ગરબામાં ભાગ લેનાર ખેલૈયાઓને ચિઠ્ઠીઓ આપી ઇનામો પણ આપવામાં આવી રહ્યા છે અને સાથે સાથે ગરબા રમનાર માટે માતાજીની લાણીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના થરાદ ખાતે નવલા નોરતામાં ખેલૈયાઓનો થનગનાટ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વર્ષે નવરાત્રિની ભવ્ય ઉજવણીમાં ગરબા પ્રેમીઓ ભારે ઉત્સાહ સાથે ગરબે ઘૂમી રહ્યા છે. છઠ્ઠા નોરતે થરાદના ચાચર ચોક ગામ ગરબા મહોત્સવમાં અદ્ભુત માહોલ જામ્યો હતો. અહીં ખેલૈયાઓએ અવનવા ટ્રેડિશનલ લુકમાં સજી ધજીને આવ્યા હતા અને મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. અંદાજે 250 મીટરની લંબાઈમાં ખેલૈયાઓએ તાલ, સૂર અને પરંપરાગત ઢબના ગરબાનો આનંદ માણ્યો હતો. આયોજકો દ્વારા ગરબા રમનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે 50 જેટલા ઇનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેનાથી ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થયો હતો. ચાચર ચોક ઉપરાંત થરાદ શહેરમાં આવેલી સેણલનગર સોસાયટી, રાજપૂતવાસ, પોલીસ લાઇન, મુરલીધર સોસાયટી, હર્ષ બંગલો, અંબિકાનગર સહિતના અનેક વિસ્તારોમાં શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તબલાના અને તાલીઓના તાલ ઉપર ખેલૈયાઓ મોડી રાત સુધી ઝૂમ્યા હતા, જેના કારણે સમગ્ર થરાદ શહેર નવરાત્રિના ભક્તિમય અને ઉત્સાહભર્યા માહોલમાં રંગાઈ ગયું છે. નવરાત્રિની આ પર્વની રમઝટ હજી પણ આગળ ધપી રહી છે. શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિની રંગત સમગ્ર ગુજરાતમાં જામી છે. એક તરફ શહેરોમાં જ્યાં જાકમજોળ ભર્યા ગરબાનું આયોજન થઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ ગામડાઓમાં પૌરાણિક અને પરંપરાગત ગરબાની મીઠાશ હજી જળવાઈ રહી છે. બનાસકાંઠાના જૂના ડીસા ગામમાં આવેલી શુભ મંગળ સોસાયટીમાં પણ આજે પૌરાણિક રંગ જોવા મળી રહ્યો છે. અહીં જય અંબે યુવક મિત્ર મંડળના આયોજકો દ્વારા શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ માતાજીની ભક્તિભાવપૂર્વક આરતી અને આરાધના કર્યા બાદ બહેન દીકરીઓ મન મૂકીને ગરબે ઘૂમતી જોવા મળે છે. સોસાયટીની બહેનો અને દીકરીઓ મોડી રાત સુધી માતાજીના ગરબામાં જોડાઈને ભક્તિ અને આનંદનું વાતાવરણ ઊભું કરે છે. જૂના ડીસા ગામમાં શેરી ગરબાનું આયોજન ગ્રામ્ય સ્તરે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંની પરંપરાગત શૈલીના ગરબા જોઈને ભક્તિમય અને ઉત્સાહનો માહોલ પૂર બહારમાં ખીલ્યો છે. રાષ્ટ્ર નિર્માણ માટે સ્થાપેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂરા થતાં આ વર્ષે શતાબ્દી વર્ષ તરીકે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસા ખાતે પણ હવાઈ પિલ્લર મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીસાના સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રાંત સંયોજક હિતેન્દ્રભાઈ મોજીદ્રાએ 100 વર્ષ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવેલા દેશહિતના ધર્મના મૂલ્યો માટેના કાર્યકરોનું નિરૂપણ કરવામાં આવ્યું હતું અને દેશના ઘડતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સિંહ ફાળા વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું. અધિકારી તેમજ સમાજમાંથી પધારેલ તમામ ભાઈઓ તથા બહેનોને પોતાના સ્થાન ઉપર બિરાજવા વિનંતી. ફક્ત આસન અને વ્યાયામ યોગ કરવાના છે. એમણે પોતાના સ્થાન ઉપર બેસી જવાનું રહેશે. બાકીના લોકો દંડ, ન્યુત અને સમતાના પ્રયોગ કરવાના છે. 5 6 7 8
Now. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં અચાનક ચોમાસાનો માહોલ ડીસા દાંતીવાડા અને થરા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી નવરાત્રિની રંગત પૂરબહારમાં જામી હોય ત્યારે વરસાદ વરસતા ખેલૈયાઓ અને આયોજકોમાં ઘેરાયા ચિંતાના વાદળો ડીસા નગરપાલિકામાં રાજકીય ગરમાવો ભાજપે જીએસટીના ઘટાડાનો લાભ લોકોને સમજાવવા બેઠક યોજી જ્યારે આમ આદમી પાર્ટીએ સરકારી મિલકતના દુરુપયોગનો આરોપ લગાવી પાલિકા કચેરી બહાર ધરણા કરી છેડ્યો વિરોધનો સૂર બનાસકાંઠામાં નશાબંધી વિરુદ્ધ બુલડોઝરનું શસ્ત્ર એસપી પ્રશાંત સુબેના આદેશથી થરા પોલીસે ખાડિયા વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બુટલેગર અલ્પેશસિંહ વાઘેલાના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દારૂબંધીના ઉલ્લંઘનકર્તાઓને આપ્યો કડક સંદેશ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ વાહ શાનદાર રાયડો બિયારણ સ્કાયલોન થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં સ્કાયલોનના હાઇબ્રિડ રાઇડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613 વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ આવો વૃક્ષો વાવીએ મિત્રો ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપના ઘર આંગણે શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર લગ્ન પ્રસંગ પર તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439 વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં હવામાન વિભાગની આગાહીના પગલે આજે સાંજે ડીસામાં અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો આજે સવારથી ડીસામાં હવામાન વાદળછાયું રહ્યું હતું અને બપોરના અસહ્ય ઉકળાટ બાદ અચાનક જ સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો
અને આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું. જોતજોતામાં ડીસામાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને લગભગ અડધો કલાકમાં 18 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ડીસામાં સાંજે થયેલા વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને રસ્તાઓ ઉપર પાણી જોવા મળ્યા હતા. બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતી હોય તેમ દાંતીવાડા અને આસપાસના વિસ્તારોના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. દાંતીવાડા, પાથાવાડા, જેગોલ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં અચાનક જ વાતાવરણ બદલાયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે અને તેની સાથે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. વાતાવરણના અણધાર્યા પલટાના કારણે નવરાત્રિના આયોજનમાં ખલેલ પહોંચે તેવી આશંકા સેવાઈ રહી છે. વરસાદની શક્યતાના પગલે ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો વરસાદ પડે તો ગરબાની રાત્રિની રમઝટ અટકી શકે છે અને આયોજકોને મોટું નુકસાન થઈ શકે છે. હાલ સમગ્ર વિસ્તારમાં ગરમી બાદ ઠંડક પ્રસરી છે, પરંતુ નવરાત્રિના માહોલ ઉપર કાળા વાદળોનો ખતરો મંડાઈ રહ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા અને આસપાસના વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયું છે. આજે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જોકે નવરાત્રિના પાવન પર્વ વચ્ચે વરસાદ આવવાથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વરસાદના કારણે ગરબા રમવામાં ખલેલ પહોંચવાની અને આજના નોરતાની રમઝટ અટકી પડવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ કેટલો સમય ચાલશે અને નવરાત્રિના આયોજન ઉપર તેની કેટલી અસર થશે તે જોવું રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયા અંતર્ગત જનસેવા કાર્યનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દિયોદર ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. દિયોદરની ઠાકોર બોર્ડિંગ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પને દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. એકઠું થયેલું રક્ત અનુભવ વોલન્ટરી બ્લડ બેંક ખાતે મોકલાયું હતું. કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, ડોક્ટર હસુભાઈ ચૌધરી, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ દવે, મહામંત્રી રઘાભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને અન્ય અગ્રણી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાનના સેવાના સંકલ્પને આગળ વધારવાની વાત કરી હતી. આપણે ગુજરાતની ધરતીના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી આ સેવા પખવાડિયા તરીકેનું સમગ્ર કાર્ય દેશની અંદર ચાલી રહ્યું છે. એ નિમિત્તે આજે આ દિયોદર મંડળ દ્વારા, દિયોદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ઠાકોર બોર્ડિંગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ પ્રસંગે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને, દેશની જનતાને, આ વિસ્તારની જનતાને અને ખાસ કરીને જે લોકો આજે આ રક્તદાન દ્વારા કોઈ માણસની જિંદગી બચે એના માટેનો પોતે જે રક્તદાન કરી રહ્યા છે, સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આપના મારફત આ વિસ્તારની જનતાને સંદેશો એટલો જ છે કે રક્તદાનથી કોઈની જિંદગી, કોઈનો જીવ બચી શકે છે. તો પાણી બચાવવાથી સમગ્ર જીવ સૃષ્ટિની રક્ષા થાય છે. તો રક્તદાન કરીએ અને પાણી બચાવીએ એવી આપ સૌના મારફત આ વિસ્તારની જનતાને વિનંતી કરું છું. સૌનો આભાર. ભારત માતા કી નવરાત્રિ પર્વમાં જગદંબા શક્તિની ઉપાસના નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે. આ પ્રસંગે આ વિસ્તારની જનતાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. માતાજીના હાથ આ વિસ્તાર ઉપર રહે અને આ વિસ્તાર ખૂબ પ્રગતિ કરે, ખૂબ વિકાસ થાય અને સૌ સમાજો હળી મળીને ભાઈચારાથી, સમરસતાથી રહે એવી પરમ કૃપાળુ પ્રમાતી અને માતાજીને પ્રાર્થના. હાલ હું ધાનેરા અનુભવ વોલન્ટરી બ્લડ બેંક ચલાવી રહ્યો છું અને છેલ્લા તારીખ 17/2025ના રોજ જે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે આ એક સેવાનું કાર્ય ચાલી રહ્યું છે, તેમાં એક પખવાડિયા રૂપી 17 થી 2 ઓક્ટોબર વચ્ચે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિયોદર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું. એમાં ઘણા મોટી વિશાળ સંખ્યામાં લોકોએ રક્તદાન કરી અને એક સંદેશો ફેલાવ્યો છે. આ બાબતે
મોદી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને દ્યુદર જનતાનો અને સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર. વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીને જનસેવા સાથે જોડીને ભાજપના કાર્યકરોએ સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો. બનાસકાંઠાના ડીસા શહેરમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ડીસાના રાણપુર રોડ ઉપર આવેલી એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં અચાનક આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી. પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં દુકાનમાં પડેલો તમામ ઇલેક્ટ્રોનિક માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. કિસ્મત ઇલેક્ટ્રોનિક્સ નામની આ દુકાનમાં આગ લાગવાથી વેપારીને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ ઘટના બાદ દુકાન માલિક દ્વારા તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે અને નુકસાન અંગે ઉત્તર ગુજરાત વીજ કંપની કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી છે. ડીસા પોલીસે ઘટનાના કારણ અને નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે વિકાસના કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ડીસાના શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુરને જોડતા માર્ગનું ડીસા નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ અને ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુર હાઈવેને જોડતા માર્ગની ખૂબ જ જરૂરિયાત હતી અને તેને ધ્યાને લઈ ડીસા નગરપાલિકા દ્વારા આ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ માર્ગ સ્ટ્રીટ લાઇટ સાથેનો હોવાથી લોકોને અવરજવર કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આજ રોજ ડીસા નગરપાલિકા દ્વારા શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુર હાઈવેને જોડતો જે રોડ બનાવવાનો હતો એનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. આ રોડ એટલો સરસ બનાવવાનો છે કે 12 મીટર પહોળો છે અને અંદાજિત લગભગ 1.5 કિલોમીટર લાંબુ થવાનું છે. એની વચ્ચે ડિવાઈડર સાથે અને વચ્ચે સ્ટ્રીટ લાઇટ પણ આવશે. એટલે આટલો સુંદર રોડ જ્યારે આ અહીંયા રહેતા રહીશોને મળવાનો છે એના માટે રહીશો પણ આજે બહુ જ ખુશખુશાલ હતા. ઘણા સમયથી એમને સમસ્યા હતી પણ એ સમસ્યાનું આજ રોજ નગરપાલિકા દ્વારા એનું ખૂબ જ સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે અને આજે અમે એનું લોકાર્પણ કર્યું છે. ડીસા નગરપાલિકા હંમેશા વિકાસના લગતો કાર્યો કરી રહી છે. હમણાં જ અમે થોડા દિવસ પહેલાં ટાઉન હોલ જે આખા ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરનું બનવાનું છે એનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું છે. તો આવા અનેક કાર્યો જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય અને નગરપાલિકા જ્યારે ડીસામાં ભાજપની હોય ત્યારે આવા ઘણા બધા એવા વિકાસના કાર્યો અમે કરવાના છે. આજે ડીસા નગરપાલિકા દ્વારા શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુર હાઈવેને જોડતો ડામર રોડનું અંદાજે 3.5 કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત આ વિસ્તારના આગેવાનો અને અમારી પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. જેના લીધે પાટણ હાઈવેથી પાલનપુર હાઈવેને નવી કનેક્ટિવિટી મળશે. આ વિસ્તારમાં કેટલીક સ્કૂલો પણ આવેલી છે. સ્કૂલના વિદ્યાર્થીઓને તેમજ આ વિસ્તારના રહીશોને આવવા જવામાં સરળતા રહેશે. આ વખતે ચોમાસાની સિઝન સારી રહી છે. વરસાદ વધારે આવેલો છે. વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગોને જે નુકસાન થયું છે તેના સમારકામનું નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવેલ છે. ચોમાસું પૂરું થતાની જ સાથે એટલે કે આવતીકાલથી શહેરના મુખ્ય માર્ગોનું સમારકામ ચાલુ થઈ જશે. જેના લીધે શહેરીજનોની સુવિધામાં વધારો થશે. ડીસા નગરપાલિકા શહેરના વિકાસ માટે સતત કાર્યરત છે. ધન્યવાદ. આભાર. ડીસા નગરપાલિકા ખાતે આજે ઘટાડેલા જીએસટીના ફાયદા લોકો સુધી પહોંચે તે માટે પાલિકા કચેરીના હોલમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. તેમાં જીએસટીના નવા દરોથી થનારા ફાયદા વિશે સમજણ આપવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટીને લઈ વિપક્ષ વારંવાર મુદ્દા બનાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે સરકાર દ્વારા આગામી દિવાળીના તહેવારોને લઈ લોકોને સરકાર તરફથી ભેટ આપવા માટે જીએસટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા કરવામાં આવેલા ધરખમ ઘટાડાનો લાભ લોકો સુધી સીધો પહોંચે તે માટે આજે શહેર ભાજપ દ્વારા ડીસા નગરપાલિકાના સભાખંડમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં વેપારીઓને અને લોકોને જીએસટીમાં થયેલા ઘટાડાથી લોકોને પહોંચનારા ફાયદા અંગે સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ડીસા નગરપાલિકાના સભાખંડમાં આજે શહેર ભાજપ દ્વારા જીએસટીના દરોમાં કરવામાં આવેલા ઘટાડા અંગે વેપારીઓ અને લોકોને સમજણ મળી રહે તે માટે
યોજાયેલી બેઠકનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ ભાજપનો વિરોધ નોંધાવતા પાલિકા કચેરી આગળ જ ધરણા ઉપર ઉતરી ગયા હતા. આમ આદમી પાર્ટીએ ભાજપનો વિરોધ નોંધાવતા પાલિકા કચેરી આગળ જ ધરણા ઉપર ઉતરી ગયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે ડીસા નગરપાલિકા કચેરી આગળ જ ધરણા ઉપર ઉતરી આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોનો વિરોધ કરવા પાછળનું કારણ હતું ડીસા નગરપાલિકા કચેરીના સભાખંડમાં યોજાયેલી ભાજપની બેઠક અંગેનું. આજે ડીસા નગરપાલિકા કચેરીના સભાખંડમાં ભાજપ દ્વારા યોજવામાં આવેલી બેઠકનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકાના સભાખંડમાં આવી રીતે બેઠક યોજવી તે યોગ્ય નથી, કારણ કે આજે યોજાયેલો કાર્યક્રમ સરકારી કાર્યક્રમ ન હતો, પરંતુ ભાજપનો કાર્યક્રમ હતો અને કોઈ પાર્ટીના કાર્યક્રમ માટે નગરપાલિકાના સભાખંડનો ઉપયોગ કરવો યોગ્ય ન કહેવાય. અમોને જ્યારે જાણ થઈ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકા કચેરીના હોલમાં જીએસટીના ફાયદાઓને લઈને વેપારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તો મિત્રો ડીસા નગરપાલિકાનો હોલ જે છે એ સરકારી મિલકત છે, એનો ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામ માટે ઉપયોગ ના કરી શકે અને આ રીતે નગરપાલિકાની ઓફિસને કમલમ બનાવી ના શકે. તો એ બાબતને લઈને અમે આજે પ્રોટેસ્ટ પર છીએ. અમારી રજૂઆત એ છે કે જો એમને સરકારી કચેરીનો ઉપયોગ કરવો હોય તો એનું ભાડું ચૂકવવું જોઈએ, કોઈ નિયત ભાડું હોય તો. પરંતુ જાહેર નાગરિકો દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા બાબતે ઘણી બધી રજૂઆતો શાંત તિરંગા દ્વારા પણ થઈ છે, તો ડીસા નગરપાલિકા કોઈને પણ હોલ ભાડે આપતી નથી. તો ભારતીય જનતા પાર્ટીને આજે કઈ રીતે હોલ આપી દેવામાં આવ્યો? હમણાં અમૃતભાઈ દવે એમને એવું પણ કહ્યું કે પ્રધાનમંત્રીજીનો પ્રોગ્રામ છે, તો પ્રધાનમંત્રીજી ક્યાં છે? તો આવી રીતે સરકારી સંપત્તિને પાર્ટીના પ્રોગ્રામમાં ઉપયોગ કરી અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાની વાત છે. આજે 2-4 કલાક મિટિંગ ચાલી હશે, એસી ચાલ્યા હશે, પંખા ચાલ્યા હશે, લાઇટ ચાલી છે, તો એ ભારણ જનતાના માથે કઈ રીતે થોપી શકો? તમારો જો જીએસટી પહેલાં તો તમે વધાર્યો છે, પછી એને ઘટાડો છો, તો વધારતા હતા ત્યારે ફાયદા ગેરફાયદાની ખબર નહોતી ભાઈ તમને? તો હવે તમે ફાયદા ગણાવવા નીકળાવો છો, ડોર ટુ ડોર વોટ માગવા જાઓ, તો જાઓ ને લોકોના ઘરે સમજાવવા માટે. સરકારી સંપત્તિનો કેમ ઉપયોગ કરો છો ભાઈ? તો આ બાબતે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે કે ગમે ત્યાં જો સરકારી મિલકતોને કમલમ બનાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરશે તો આમ આદમી પાર્ટી ચલાવી નહીં લે અને એનો સખત વિરોધ કરશે. ક્યાંક ને ક્યાંક જ્યારે જીએસટી ઘટાડાનો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રચાર કરવાની તૈયારીમાં છે, તો તેને લઈને શું કહેશો? મિત્રો, ખરેખર બહુ રસપ્રદ વાત છે કે જ્યારે ડૉક્ટર મનમોહન સિંહ 5 થી 12% સ્લેબમાં જ્યારે જીએસટી લાગુ કરવાના હતા ત્યારે નરેન્દ્રભાઈ પોતે એનો વિરોધ કરતા હતા. જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, પોતે જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એ જીએસટીના વિરોધની સાથે સાથે એમને જે તે સમયે એફડીઆઈ, જીએસટી, મનરેગા એવી અનેક આધાર કાર્ડ એવી અનેકવિધ યોજનાઓનો વિરોધ કર્યો. સરકાર બન્યા પછી એનડીએ કે ભાજપાએ એ યોજનાઓને એ જ રીતે લાગુ રાખી અને 12% થી 28% સુધી લઈ ગયા. અને એવી ખાદ્ય પદાર્થો છે, પૂજા પાઠની સામગ્રી છે, સ્મશાનની સામગ્રી છે, એના ઉપર પણ જીએસટી નાખ્યો. હવે જીએસટી રિવર્સ કરીને એના ફાયદા ગણાવો છો, તો તમે ભૂલ પહેલાં કરી હતી એ છે કે તમે ભૂલ આજે કરી રહ્યા છો? તો આ પ્રશ્નનો જવાબ એમને જનતાને આપવો પડશે અને નહીં આપે તો જનતા તો ઇલેક્શનમાં આપતી જ હોય છે. મીડિયાના માધ્યમથી તમે જનતાને શું અપીલ કરવા માંગો છો? અમે કહીએ છીએ પહેલાં તો ભારતીય જનતા પાર્ટી સરકારી ઓફિસોને કમલમ બનાવવાનું બંધ કરે અને જીએસટીના ફાયદાના ગેરફાયદા લોકોને તો ખબર પડે જ છે, પણ કદાચ તમારા મનમાં હોય કે અમે સમજાવીએ તો લોકોના ઘેર જઈને સમજાવો ભાઈ. ઓકે. વધુમાં આજે આમ આદમી પાર્ટીના ધરણા દરમિયાન જોડાયેલા અન્ય લોકોએ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જીએસટીનો કરવામાં આવેલો ઘટાડો માત્ર દેખાવો છે, પરંતુ ઘટાડા બાદમાં પણ ભાવો જે હતા તે જોવા મળી રહ્યા છે. આપણે હું 4-1 મહિના પહેલાં ગાડી લાવ્યો હતો, બલેનો, બરાબર, 8,60,000માં ગાડી મને પડી હતી. હવે એના પછી અત્યારે મેં નવા જીએસટીના દર લાગુ કર્યા છતાં પણ ગાડીની કિંમત 8,55,000 રૂપિયા જ છે. તમે અત્યારે ચેક કરાવી આવી શકો છો. અને જે ગાડી પહેલાં વેચાતી હતી એ પણ તમે ચેક કરાવો કે 8,60,000માં એસેસરીઝવાળી ગાડી મળતી હતી. અત્યારે એસેસરીઝવાળી ગાડી 8,55,000માં મળે છે. જો 10% ઘટાડો થયો હોય તો મિનિમમ 40,000 થી 50,000 રૂપિયા ઘટવા જોવે. જ્યારે પહેલાં કન્ઝ્યુમર ઓફર આપવામાં આવતી હતી ગ્રાહકને, હવે કન્ઝ્યુમર ઓફર બંધ કરી. તમે કાન આમ પકડાવો કે આમ પકડાવો, મૂળ ક્યાં ઘટાડા જેવો મને ક્યાંય દેખાણું નથી. બરાબર. ભારત માતા કી જય. આમ આદમી પાર્ટી દ્વારા આજે ડીસા પાલિકા કચેરી ખાતે કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન અંગે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે જણાવ્યું હતું કે ભાજપ એ વિકાસને વરેલી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે માત્ર રાજકારણ રમવાનો પ્રયાસ કરી રહી છે. ભારત માતા કી જય. આમ આદમી પાર્ટીને ક્યારેય પણ આપણા દેશનો કે રાજ્યનો વિકાસ દેખાતો નથી.
આ લોકોને ચૂંટણી અત્યારે નજીક આવી રહી છે, ચૂંટણી માટે આટલા ભવાડા કરી રહ્યા છે. આજ જે છે એમાં ગઈ વખત 80% હારેલા છે, તો એમનો ક્યારે ડીસા શહેરનો આટલો સારો વિકાસ થઈ રહ્યો છે. વિકાસમાં એમણે હર હંમેશા રોડા પખ્યા છે, વિકાસ ક્યારે એમને દેખાણો નથી. એટલે એ ખરેખર જે અને એ તમે જુઓ 5 થી 6 એમને મેમ્બરની હોય. એટલે ડીસા નગરપાલિકા હર હંમેશા પ્રજાલક્ષી કાર્ય કરવાની છે, વિકાસના કાર્ય કરવાના છે. આ લોકોનું ચૂંટણીનું દેખાઈ રહ્યું છે. ડીસાના નાગરિકો ખૂબ જાગૃત છે અને નાગરિકો ખૂબ સમજે છે. એટલે એમને જે મંતવ્ય છે ક્યાંય સફળતા થવાનો નથી. પાલિકા હર હંમેશા લોકોના કાર્ય કરવા માટે તત્પર છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં નશાબંધી વિરુદ્ધ બુલડોઝરનું શસ્ત્ર. એસપી પ્રશાંત સુબેના આદેશથી થરા પોલીસે ખાડિયા વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બુટલેગર અલ્પેશસિંહ વાઘેલાના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દારૂબંધીના ઉલ્લંઘનકર્તાઓને આપ્યો કડક સંદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાઇડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીને અસરકારક રીતે લાગુ કરવા માટે એસપી પ્રશાંત સુબેના કડક આદેશોનું પાલન થરા પોલીસે કર્યું છે. કાંકરેજ તાલુકાના થરા ટાઉન વિસ્તારમાં દારૂનો વેપાર કરતા એક બુટલેગરના ગેરકાયદેસર દબાણને બુલડોઝર ફેરવીને દૂર કરવામાં આવ્યું છે. થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈના નેતૃત્વ હેઠળ પોલીસ કાફલાએ આજે એક્શન મોડમાં આવીને આ કાર્યવાહી કરી હતી. થરાના ખાડિયા વિસ્તારમાં રહેતા બુટલેગર અલ્પેશસિંહ ઉર્ફે રણછોડસિંહ જેણુભા વાઘેલા ઘણા સમયથી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી થરા પોલીસને મળી હતી. પોલીસે તુરંત જ સ્થળ ઉપર પહોંચીને બુલડોઝરની મદદથી બુટલેગરના ગેરકાયદેસર ઊભા કરાયેલા છાપરા તોડી પાડ્યા હતા.
થરા પોલીસની આ કડક કાર્યવાહીના પગલે સમગ્ર કાંકરેજ તાલુકામાં ગેરકાયદેસર દારૂનો વેપાર કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે જિલ્લામાં દારૂબંધીનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ ઇસમને છોડવામાં આવશે નહીં. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં છઠ્ઠા નોરતે ભક્તિ અને દેશભક્તિનો સંગમ. ખેલૈયાઓએ તિરંગા થીમ ઉપર સજેલા ચાચર ચોકમાં વિવિધ પોશાકો દ્વારા સામાજિક સંદેશ વહેતો કરી રાસ ગરબાની અદ્ભુત રમઝટ બોલાવી. બનાસકાંઠામાં અચાનક ચોમાસાનો માહોલ. ડીસા, દાંતીવાડા અને થરા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી. નવરાત્રિની રંગત પૂરબહારમાં જામી હોય ત્યારે વરસાદ વરસતા ખેલૈયાઓ અને આયોજકોમાં ઘેરાયા ચિંતાના વાદળો. ડીસા નગરપાલિકામાં રાજકીય ગરમાવો. ભાજપે જીએસટીના ઘટાડાનો લાભ લોકોને સમજાવવા બેઠક યોજી, જ્યારે આમ આદમી પાર્ટીએ સરકારી મિલકતના દુરુપયોગનો આરોપ લગાવી પાલિકા કચેરી બહાર ધરણા કરી છેડ્યો વિરોધનો સૂર. બનાસકાંઠામાં નશાબંધી વિરુદ્ધ બુલડોઝરનું શસ્ત્ર. એસપી પ્રશાંત સુબેના આદેશથી થરા પોલીસે ખાડિયા વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બુટલેગર અલ્પેશસિંહ વાઘેલાના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દારૂબંધીના ઉલ્લંઘનકર્તાઓને આપ્યો કડક સંદેશ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.